તો પરસોત્તમભાઈ ભાઈ કેવી રીતે કહેવાય અને તમે ભાઈના ભાઈ કેવી રીતે કહેવાય? બોમ્બેમાં એટલે ત્યાં ભાઈની એક અલગ વ્યાખ્યા જ અલગ છે એની. ત્યાં ભાઈ એટલે ભાઈ લોક. હવે આ બધું થવા માંડ્યું તો લોકો ભાઈ 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 કહેવા માંડ્યા, તો ભાઈ 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 કહેવા માંડ્યા તો સ્વાભાવિક રીતે છે લોકો એને બીજી દ્રષ્ટિથી જોવા માંડ્યા. એ વખત તો ખંડેરી વાળું બી બહુ ચાલતું. અરે એ સમયે અમારા રોડ પર ચબરબંધીનો દીકરો હોય ને, આજે પણ આવો તમે અંધેરી ઈસ્ટમાં નાગરદાસ રોડ અને માત્ર સોલંકીભાઈનું નામ આપો, આ વેપારીઓ આજે બી એમ કહી કે ભાઈ હીરાભાઈ પરસોત્તમભાઈ તમે અહીં છે ગયા ગુજરાત પછી ત્રાસ ચાલુ છે, બાકી એ પહેલા તો એક ચબરબંધીનો દાદાગીરી દાદો હોય ને અમારા રોડ પર તો નહીં. એક વેપારીને કોઈ નુકસાની થાય તેની દુશ્મની અમે ઓરી લેતા. એકવાર અજાણ્યો માણસ નીકળ્યો હોય તો એ બરાબર અમારા નજરના સામે આવ્યો હોય કે આ અજાણી વ્યક્તિ અહીંયાથી નીકળી છે. એ બીજી વાર અજાણ્યો માણસ પાછો એને એ આપણા ઓફિસના સામેથી નીકળ્યો હોય તો બીજી વાર એ નજરમાં આપણે આવી ગયો હોય તો એને ધ્યાન ઉપર રાખે. પણ જ્યારે ત્રીજી વાર નીકળે ને તો અમારા ઓફિસના પાછળ હોય. સમજ્યા? એની ઇન્ક્વાયરી ચાલુ હોય, ભાઈ તું શું કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું કામ આવ્યો, 3 ફેરા ત્યાં તારા. અને ત્યારે ભાઈ નગર સેવક, આ એ સમય તો એવું હતું જ બધું. એટલે એમાં કઈ આ અમારી ઇતિહાસના આવા બધા ભૂતકાળના પન્નાઓ છે. માણસને એક સ્ટેજ પર પહોંચવા માટે બહુ સંઘર્ષ કરવો પડતો હોય છે રોનકભાઈ.